હેલો મિત્રો, સ્વાગત છે બધાનું ફરી એક નવી રેસીપી સાથે. અને આજે આપણે બનાવીશું માવા મલાઈ કુલ્ફી, એ પણ કુલ્ફીના મોલ્ડ વગર, અને ટેસ્ટમાં તમને બજારની કુલ્ફી કરતાં પણ વધુ ભાવશે. ગરમીની આ સિઝનમાં તમે પણ એકવાર આ કુલ્ફી ઘરે બનાવશો તો ચોક્કસ તમને અને તમારા બાળકોને બહુ જ પસંદ આવશે. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપીને. માવા મલાઈ કુલ્ફી બનાવવા માટે સૌ પ્રથમ એક મિક્સી જાર લેશું અને એમાં નાખશું 20થી 25 બદામ, 15થી 20 કાજુ, સાથે જ 20થી 25 જેટલા પિસ્તા અને 3 નાની એલચી. અને હવે આ બધાને મિક્સીમાં પીસી લેશું અને એનો પાવડર બની જાય એટલે એને એક બોલમાં કાઢી લેશું અને આ ડ્રાયફ્રૂટના પાવડરને સાઈડમાં રાખી દઈશું. અહીંયા બીજું એક વાસણ લીધું છે જેમાં અડધો કપ જેટલું દૂધ લેશું, સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર અને 2 ચમચી જેટલી અમૂલની કે ઘરની ક્રીમ. અને હવે આ બધાને સરખી રીતે મિક્સ કરી લેશું. કુલ્ફીમાં મિક્સર નાખવાથી કુલ્ફી ક્રીમી અને એકદમ સોફ્ટ બનશે. એકવાર આ મિક્સર રેડી થઈ જાય એટલે એમને પણ સાઈડમાં રાખી દઈશું. હવે કુલ્ફી બનાવવા ગેસ પર એક કડાઈ રાખી છે જેમાં 1.25 લીટર જેટલું દૂધ લેશું અને હવે આ દૂધને મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું. અને દૂધ થોડું ઘાટું ના થાય ત્યાં સુધી એને ઉકાળશું. એટલે 20% જેટલું દૂધ ઓછું થાય ત્યાં સુધી ચમચાથી ચલાવતા ઉકાળવાનું છે. એકવાર દૂધ આટલું ઘાટું થઈ જાય એટલે ગેસની ફ્લેમને લો કરી લેશું અને એમાં કેસરને ઉમેરશું. તો અહીંયા મેં એક ચપટી એટલે 10થી 12 જેટલા કેસરના તાર ઉમેર્યા છે. હવે કેસરને દૂધમાં સરખી રીતે મિક્સ કરી લેશું અને ફરી દૂધને 2 મિનિટ જેટલું ઉકળવા દેવાનું છે. એકવાર 2 મિનિટ જેટલું થઈ જાય એટલે હવે એમાં આપણે ખાંડ ઉમેરશું. તો મેં અહીંયા 4 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીધી છે. ખાંડ તમને જેટલું સ્વાદમાં ગળ્યું પસંદ હોય એ પ્રમાણે વધુ ઓછી કરી લેવાની. ખાંડ ઉમેર્યા બાદ હવે દૂધમાં ઉમેરશું આપણે જે પહેલાં ડ્રાયફ્રૂટ્સનો પાવડર બનાવ્યો છે એ. અને એમની પછી ઉમેરશું દૂધ, ક્રીમ અને મિલ્ક પાવડરનું જે આપણે મિક્સર રેડી કર્યું છે એ. હવે આ બધી વસ્તુને દૂધ સાથે સરખી રીતે મિક્સ કરી લેશું અને ફરી આને મીડિયમ ફ્લેમ પર પકાવશું. હવે જ્યાં સુધી કુલ્ફીનું મિક્સર આનાથી અડધું ના થાય ત્યાં સુધી પાકવા દઈશું. તો મેં અહીંયા 10 મિનિટ જેટલું ફરી મિક્સરને ઉકાળી લીધું અને પહેલાં કરતાં મિક્સર અડધું પણ થઈ ગયું છે. તો હવે ગેસને બંધ કરી લઈશું અને મિક્સરને ઠંડુ થવા દઈશું. કુલ્ફીનું મિક્સર ઠંડુ થશે એટલે હજુ આનાથી વધારે ઘાટું થશે. તો અહીંયા મેં રૂમ ટેમ્પરેચર જેટલું આ કુલ્ફીનું મિક્સરને ઠંડુ કરી લીધું છે અને હવે એમની કુલ્ફી જમાવશું. તો મેં અહીંયા જે ચા માટેના મોટા કપ આવે છે એ લીધા છે જેમાં કુલ્ફીના મિક્સરને ભરી લેશું. તમારી પાસે જે પણ હોય, સાદો પ્લાસ્ટિકનો ગ્લાસ, કાચનો ગ્લાસ કે સ્ટીલના ગ્લાસમાં પણ મિક્સરને ભરીને ફ્રીઝ કરી શકો છો. મેં અહીંયા બધા કપમાં મિક્સર ભરી લીધું છે. હવે ઉપર બરફ ના જામે એમના માટે કપને કવર કરવાના છે. તો મેં અહીંયા ફોઇલ પેપર આવે એ લીધું છે. તો અહીંયા બધા કપને કવર કરીને રેડી કરી લીધા છે. અને ફોઇલ પેપર ખુલી ના જાય એમના માટે બધા કપ ઉપર રબર લગાવી લઈશું. તો મારી પાસે અહીંયા કુલ્ફીની સ્ટીક નથી, તો મેં અહીંયા જે નાની સ્ટીક આવે એ લીધી છે જેને 2-2, 3-3 ભેગી કરીને આવી રીતે ઉપર લગાવી લેશું. તમારી પાસે આ સ્ટીક પણ ના હોય તો તમે ચમચી અથવા તો કાંટા સ્પૂન પણ લગાવી શકો. બધા કપને રેડી કરી લીધા છે અને હવે એમને આખી રાત માટે ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દઈશું. અને હવે 12 કલાક પછી કુલ્ફીને ફ્રીઝમાંથી કાઢી લઈશું. તો કપની ઉપરનું રબર અને ફોઇલ પેપરને પહેલાં હટાવી લઈશું અને ત્યારબાદ આ પેપર કપને કટ કરી લઈશું. અને જોઈ શકો છો કુલ્ફી એકદમ પરફેક્ટ જામી ગઈ છે. તો લાસ્ટમાં કુલ્ફી ઉપર આપણે થોડા કટ કરેલા પિસ્તાને ઉમેરશું અને એમાંથી એક કુલ્ફીને આપણે કટ કરીને પણ જોઈ લઈએ. એકદમ ક્રીમી, દાણેદાર અને ટેસ્ટમાં ખૂબ જ સરસ કુલ્ફી બની ગઈ છે. તો તમે પણ એકવાર આ રીતથી માવા મલાઈ કુલ્ફી જરૂરથી બનાવજો. તમને પણ બહુ જ પસંદ આવશે. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ ફરી એક નવી રેસીપી સાથે.